હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છીએ ટેસ્ટી ગુવારનું લસણવાળું શાક. એના માટે કુકર લઈ લીધું છે. કુકરમાં 2 પાવડા તેલ નાખી દીધું છે. હવે આની અંદર આપણે અજમો એડ કરી દઈશું. અજમો નાખવાથી ગેસ વાયુ જેવી કોઈ પણ તકલીફ હોય, ગુવારનું શાક ખાતા હોય એને, તો અજમાથી ડાયજેસ્ટ બહુ જ સારું થઈ જાય છે. લસણની પેસ્ટ ઉમેરી છે. હવે એને 1 મિનિટ હલાવી લીધું. હવે આપણે આની અંદર ગુવાર ધોઈને સરસ એડ કરવાનો છે. ગુવારનું શાક બાજરાના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. આ સિઝનમાં ગુવાર બહુ જ સરસ મળે છે. હવે મિક્સ કરી લો. આપણે ગુવારને સરસ રીતે હલાવીને મિક્સ કરી લીધું છે પેસ્ટ સાથે. હવે આપણે બધા મસાલા કરશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, બે ચમચી મરચું, 1.5 ચમચી હળદર, અને થોડી આપણે ખાંડ ઉમેરી છે. તમે ખાંડ ન ખાતા હોય તો ન પણ નાખી શકો, સ્કીપ પણ કરી શકો, પણ 2-4 દાણા ખાંડ નાખવાથી ટેસ્ટ ગુવારનો બહુ જ સારો આવશે. હવે આપણે સરસ રીતે બધું મસ્ત મિક્સ કરીને હલાવી લીધું છે. હવે આપણે આને ઢાંકણું ઢાંકી દઈશું. 4 વિસલ કરવાના રહેશે. આપણે આની 4 સીટી કરશું. તો રેડી છે આપણું એકદમ ટેસ્ટી ગ્રેવીવાળું સબ્જી ગુવારનું શાક. તો પ્લીઝ એક લાઈક જરૂર કરજો. બાય.